જય દ્વારકાધીશ, જય માતાજી. હું છું રૂહી ઉમરાડિયા. જો આવી ગઈ ને, મને ખબર જ હતી કરતી આવી જાય ગમે ત્યાંથી. તો મિત્રો આજે છે ને મેં વાળ દાટીને ચકામકા જેવો થઈ ગયો છું. ખાસ તો ઈ જ બતાવવાનું હતું. અને બીજું કે કાલ હું જાઉં છું દુબઈ. ના દુબઈ નથી જતો હું તો અહીંયા ડોરા આમ થઈ ગયા કે મારો વારો કેમ ના આવ્યો. એવું નથી ભાઈ, દુબઈ નથી જતો. હું જાઉં છું જુનાગઢ ની બાજુ મંથલી કે દુબઈ બુબઈ નથી જતો ભાઈ. નકર આમાં ઘણા ડોરા આમ થઈ જતા હોય, આમ રસોડામાંથી બધા જોતા હોય, એને એમ ખબર આ ક્યાંક દુબઈ બુબઈ જઈ આવશે અને અમે રહી જાવ છું. અને સાંજે કમ્પ્લીટ ચકામકા જેવો થઈને આવ્યો, વાળ બાળ કપાવી તો કદાચ કઈક બાબો થઈ ગયા તો એ કે કઈક પ્રોગ્રામ હશે. કાંઈ પ્રોગ્રામ છે નહીં અને ક્યાંય જવાનું નથી. હું મારા કામથી જવાનો છું. અને શિખાબેન અત્યારે છે ને કમ્પ્લીટલી કામ ચાલુ કરી દીધા છે. શિખાબેન અમારા ફેવરેટ વસ્તુ બને ને શિખાબેન ની ફેવરેટ વસ્તુ બને. શું બને શિખા? ખીચું. હે? ખીચું. વાહ. તો મિત્રો હું હજી છે ને ભાઈ વાળ બાળ કપીને આવ્યો. મને ખરેખર પ્રોગ્રામ ની કઈ ખબર નથી. ખીચું ક્યાંથી બનાવો? હજી હંચો તો આપણા ઘરમાં આવ્યો નથી તો ખીચું કેમ બનાવું? લે એ કે ખીચું ક્યાંથી બનાવો આપણા ઘરમાં? અને તમારે એકલા દુબઈ જવું છે એમ? નહીં દુબઈ નથી જવું. મારે બોલતા જોયું ને મારાથી બોલતા બોલાઈ એ ભાઈ બોલતા બોલાઈ ગયું તો ક્યાંય મને ખીચું ઓછું ભાવે એટલે મારા હાથે મમ્મીએ ખીચડી મૂકી અને હું ખાઈશ દૂધ અને ખીચડી. બરાબર. તો મિત્રો હવે બને છે આપણું ખીચું અને બતાવીએ ખીચું અને ખીસડું બેય બને છે. આ બાજુ ખીચું બને, આ બાજુ ખીસડું બને. આ બાજુ ખીસડો બને છે એટલે ખીચડી. હા આ બનું બને છે ખીચું. તો મિત્રો હવે ખીચું થવા આવ્યું છે તૈયાર. અને અમારા મેડમ હમણાં ખીચું બનાવીને અમને પીરસશે. એટલે અમે છે ને આરોગી લેવું ખીચડી ને ખીચું. આપણે કઈ ભાખરી કે રોટલી જ ખાવાની ગણતરી નથી. સાદું ને સિમ્પલ. હવે શું ખીચું ખાઈને પાતળા થાવ, ખીચું ખાઈને ચરબી ઉતારો. એવું હોય? વાહ. એમાં નાખ્યો મસાલો મિત્રો અને ખીચું હવે તૈયાર. જોજે વરાળ મોઢામાં આવશે. કરશું ટેસ્ટ અને ખાશું અને મોજ કરશું. તો મિત્રો આજે છે ને રૂહીબેન કઈક નવું લઈ આવ્યા છે નાસ્તામાં. આ ચીઝ ઢોસા, મેજિક મસાલા ઢોસા, આ ચીઝ મસાલા આવું કઈક નાસ્તામાં લઈ આવી. એટલે મતલબ આ પેકિંગમાં કઈક આવતું હોય છે પણ ટેસ્ટ સારો છે. એટલે આ ઢોસા આનો ટેસ્ટ કરો. હાલો આ આવી ગયા તમારા ઈ કોથમરી ખાંડી એક ધોઈ ગરમ તો જો ગરમ જ ખાવાનું. યાર વાહ. હલાવવું તો પડશે ને. મજા આવે એમ. હા તારે પાણી આવી ગયા મને મોઢામાં. મિત્રો કાઈ ના ઘટો. આમાં બોરો હે અથાણાનો કઈક XYZ. હા ઈ ખાટો બોરો. પ્યોર સિંગ તેલ હો. ટેસ્ટ એટલે સિંગ તેલનો જ આવે છે. અને ખીચુનો ટેસ્ટ તો લાજવાબ. મરચી કાઈ ના ઘટે. તમારે ટેસ્ટ કરવો? મને તો ઓછું ભાવે. મમ્મીને ટેસ્ટ કરાવો. ખરેખર એમ બન્યો કાઈ નો ઘટે. આપણે વલસાડ મેળામાં ખાતા ને વલસાડ છે ને મેળામાં ખાતા અને એમ મજા આવતી. તો મિત્રો આ બ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ. મળીએ નવા બ્લોગરે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય માતાજી. આવજો.